જેનાથી જેટલું સંભવ બન્યું હોય ફૂલની પાંખડી આપી અને આ યજ્ઞની અંદર આહુતિ આપી અને આ નવ દંપતીઓ માટે એમાંથી જેટલું બની શકે એટલું આપવાની કોશિશ છે। આ માત્ર ક્ષત્રિય સમાજના સમૂહ લગ્ન હશે, પણ આ સમૂહ લગ્નની સફળતા માટે સમાજના પ્રત્યેક ઘટક, સમાજના પ્રત્યેક લોકોએ પોતાના ખભાથી ખભા મિલાવી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો। આમોદરાની પાવન ધરતી ઉપર 122 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન અમે કર્યું છે। એમાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આશીર્વાદ આપવા આવ્યા હતા। સરકારશ્રીની યોજનાઓ છે એની પણ માહિતી મળે અને સૌ નવયુગલોને આશીર્વાદ આપવા માટે જે શ્રેષ્ઠીઓ પધાર્યા હતા એમનો પણ અમે આભાર માનીએ છીએ અને નવયુગલ દંપતીઓને પણ અમે આશીર્વાદ આપીએ છીએ કે એમનું લગ્ન જીવન સુખી થાય અને એમનું સૌભાગ્ય અખંડ રહે, એમની તમામ મનોકામના પૂર્ણ થાય।